સુરતના જીઆઈડીસીની એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે એથર કંપનીમાં લાગેલી આગ બાદ હવે કંપનીમાંથી 7 કર્મચારીઓના મૃતદેહ મળ્યા છે। મહત્વનું છે કે ગઈકાલે કંપનીમાં લાગેલ આગમાં 27 કર્મચારીઓ દાઝ્યા હતા, જેમાં 7 ગુમ થયા હતા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે। અહીં એ પણ સામે આવ્યું છે કે કંપનીના સંચાલકો અને પોલીસે 7 કર્મચારીઓ ગુમ હોવાની વાત છુપાવી હતી। સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલ એથર કેમિકલ કંપનીમાં ગઈકાલે વિકરાળ આગ લાગી હતી। કાલે શરૂઆતમાં 20થી વધુ લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું હતું। આ દરમિયાન 7 કર્મચારીઓ ગુમ થયા હતા। આ તરફ હવે મોડી રાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન 7 કર્મચારીઓના મૃતદેહ મળ્યા છે। પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી। આ તરફ બ્લાસ્ટની ઘટનામાં 20થી વધુ કારીગરો દાઝ્યા હોવાનું સામે આવતા તમામ ઈજાગ્રસ્ત કારીગરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।